મહીસાગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધતા રવિ પાકને ફાયદો થઈ રહ્યો છે। મહીસાગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે। જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે જણાવ્યું હતું કે 10 દિવસથી ઠંડી સારી પડી રહી છે, તેમજ કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। આથી રવિ પાકને સારો એવો ફાયદો થશે। તેમણે રાહત દરે મળતા યુરિયા ખાતરનો ઉપયોગ કરવા માટે અનુરોધ પણ કર્યો હતો। મહીસાગર જિલ્લાના અંદર હાલમાં રવિ ઋતુમાં અંદાજે 52,000 હેક્ટર આસપાસનું વાવેતર છે, જેમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર છે, મકાઈનું વાવેતર છે, ચણાનું વાવેતર છે। અત્યારે હાલમાં ઠંડીનું પ્રમાણ સારું એવું છે। રવિ ઋતુના પાકોને આ ઠંડીથી ખૂબ જ ફાયદો છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોએ ખાલી થોડું ધ્યાન રાખવાનું એટલું રહેશે કે કોઈ પણ ખાતર નાખવાનું થાય તો નેનો ખાતર એટલે કે નેનો યુરિયાનો વપરાશ કરે। સાથે સાથે અત્યારે હાલમાં કોઈ જીવાતો કે કોઈ પેસ્ટનો કોઈ ઉપદ્રવ હાલમાં જણાતો નથી, તે આમ બીજું કંઈ વધારાના કોઈ સ્પ્રે કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી।